નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે. તો તેમાં તમારે કુલ 21 પ્રકરણ છે, જેમાં આ વર્ષે અભ્યાસક્રમમાંથી પ્રકરણ નંબર 3, પ્રકરણ 7, 12, 14, 15, 16 અને 21 આટલા પ્રકરણ છે તે આપણા સિલેબસમાંથી બાદ કરવામાં આવેલા છે અને બાકીના જે 14 પ્રકરણ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાંથી પ્રકરણ નંબર 1 છે ભારતનો વારસો, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આપણને ખ્યાલ જ છે કે ભારત છે એ આપણો ભારત દેશ છે એ કેવો હતો કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન એટલે તમને ખબર છે કે જૂનું પુરાણું આપણે જોતા હોય કે પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ઋષિ મુનિઓ પ્રાચીન સમયમાં હતું ને એવું બધું બોલતા હોય. પ્રાચીન એટલે કે જૂનું પુરાણ. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ છે, એમાં ભારત વિશે શું લખેલું છે કે ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્વેશ્ચૈષ્ય દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિહ. ઉત્તરમ યત સમુદ્રસ્ય અર્થાત એનું ગુજરાતી શું થાય કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની હિમાસ દેશ દક્ષિણમ એટલે હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ શું છે તો કે ભારત વર્ષ છે. કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે. વર્ષ તદ ભારત નામ, એમ કે જેના સંતાનો છે ભારતી યત્ર સંસતિ, કે જેના સંતાનો, સંસતિ એટલે સંતાનો શું તો કે ભારતીય છે તેવું કહેવાય છે. શું આખું થાય કે સમુદ્રની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ છે તે ભારત વર્ષ છે અને તેના જે સંસતિ એટલે કે સંતાનો છે તે ભારતીય છે એવું કહેવાય છે. એટલે આપણે જાણીએ છીએ કે ભારત છે એમાં આપણે તો કે આપણા દેશમાં કોઈ પણ શુભ કાર્ય કરતા હોય એટલે એમાં સંકલ્પ લઈએ તો એમાં શું બોલે, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. એટલે આપણા ભારતને વગેરે નામો દ્વારા બોલાવવામાં આવે છે. વિવિધ નામોથી આપણે ઓળખીએ છીએ કે ભારત દેશ કેવો છે કે જેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં શું આવેલું છે તો કે હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. કે 3 બાજુઓ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણમાં સમુદ્ર છે ને ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓ છે. કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને તો કે ઘણી વિદેશી પ્રજાઓ છે એ તો કે આપણા દેશમાં આવી અને ગઈ. અને એવી રીતે આપણને ખ્યાલ છે કે પહેલા તો કે વિદેશીઓ વ્યાપાર કરવા માટે આપણા દેશમાં આવતા, જેના લીધે તો કે એ લોકોની સંસ્કૃતિનું, પહેરવેશનું, રીત રિવાજનું વગેરે તો કે આપણી પેઢીઓમાં એકબીજાનું તો કે આપણે એના રીત રિવાજોની બધી થાય છે અને એનો તો કે એ પ્રમાણે આપણા દેશમાં તો કે રૂઢિઓમાં, રીત રિવાજો વગેરેમાં વિકાસ અને ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો કે ભારતનું સ્થાન છે એ આપણે તો કે 9મા ધોરણમાં જ શીખી ગયા વિસ્તાર અને કદની દ્રષ્ટિએ. કે પ્રાચીન સમયનું ભારત છે એ કેવું ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત છે એ તો કે વિસ્તારની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં 4થા ક્રમે અને જનસંખ્યાની એટલે કે વસ્તીની દ્રષ્ટિએ કેટલું સ્થાન ધરાવે છે તો કે બીજું, વિસ્તારમાં 7મું અને વસ્તીમાં બીજું. હવે છે કે ભારત છે એનો વૈવિધ્યસભર વારસો, આપણે કહેતા હોય ને વારસો, કે આપણને વારસામાં મમ્મી પપ્પાની આગળથી ઘરમાં પણ આપણે સાંભળતા હોય કે એ અમને વારસામાં મળેલું છે, જમીન છે, મકાન છે, હક હિસ્સો વારસામાં મળેલું. એટલે આપણને તો કે આપણી પિતૃ પેઢી દ્વારા આપણને જે કંઈ પણ મળે છે સંતાન એટલે સંતતિને, એને શું કહેવામાં આવે છે તો કે વારસો. તો આપણને ખ્યાલ છે કે ભારતનો વારસો કેવો છે તો કે વૈવિધ્યસભર છે. એની સંસ્કૃતિ ભારતની તો કે શાંતિપ્રિય અને વેપારી રહી છે. અને ખ્યાલ છે કે પ્રાચીન સમયમાં તો કે વિદેશીઓ છે તે પ્રાચીન સમયમાં પણ અહીંયા ભારતમાં વેપાર અર્થે આવતા. વિવિધ આપણને ખબર છે કે વિવિધ પ્રજાતિઓ ભારતમાં આવી અને વસવાટ કર્યો હતો. કે ભારતની સંસ્કૃતિમાંથી સત્ય એટલે
સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સત્ય મનને શાંતિ આપે એવું અને ખુશી આપે એવું અનુભવ થાય છે. ઉપરાંત આપણને ખબર છે વિવિધ પ્રજાતિઓ અહીંયા આવી અને વસી. ઉપરાંત આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી ભારતના લોકોએ શું તો કે પોતાની આવડત, એની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા ભારતીય વારસો છે એને કેવું તો કે એમાં વિકાસ કર્યો અને વધારે વૈવિધ્યસભર અને સમૃદ્ધ બનાવ્યો છે. એમાં તો કે ભારતના નિર્માણ અને ઘડતરમાં જોઈએ તો કે વિવિધ ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનું તો કે ભારતીય સંસ્કૃતિનો જે આ વૈવિધ્યસભર વારસો છે એને જાળવવામાં અને સમૃદ્ધ બનાવવામાં બધાનો ફાળો છે. તે લોકોએ તો કે તેમના ધર્મ, ઋષિમુનિઓએ એમની શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને આપ્યા છે. આમ ભારત છે એ તો કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું આવી રીતે નિર્માણ થયું. હવે આપણને એમ થાય કે સંસ્કૃતિ કરતા કે આપણી સંસ્કૃતિ આવી છે ને આપણા રીત રિવાજો આવા છે ને તો સંસ્કૃતિ એટલે શું એવો પ્રશ્ન આપણને થાય ને. સંસ્કૃતિ એટલે તો કે આપણને જીવન જીવવાની રીત, સરળ શબ્દોમાં કહીએ તો જીવન જીવવાની રીત કે આપણે જોતા હોય કઈ રીતે આપણે અત્યારે આપણું પહેલાના સમયમાં આપણે વાતો કરતા હોય તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, મમ્મી પપ્પા કરતા દાદા દાદી પાસેથી તમને વધુ સાંભળવા મળે કે પહેલા અમે આવી રીતે જીવન જીવતા, આવા કપડાં પહેરતા કે પહેરવેશ આવું હતું. એ બધું શું તો કે તેમની સંસ્કૃતિ એવી હતી, એના જીવન જીવવાની રીત. આ બધી રીત ને રિવાજો છે એ શું તો કે કાળક્રમે સંજોગો અનુસાર બદલાતા રહે. એમાં પરિવર્તન, સુધારા, સામાજિક રીત વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને, એમાં સુધારા વધારા થાય ને. એટલે ટૂંકમાં કહીએ તો સંસ્કૃતિ એટલે શું થાય તો કે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, એના મૂલ્યો, એટલે આપણી ટેવો જે હોય એ મૂલ્યો એટલે કે સામાજિક મૂલ્ય, નૈતિક મૂલ્ય, એના આચાર વિચાર, કઈ રીતે એની રહેણી કરણી છે. પછી ધાર્મિક પરંપરાઓ કે રીત રિવાજો ઘરમાં હોય, આપણે ધાર્મિક પરંપરા હોય, તહેવારો આપણે બધા છે એ ઉજવણી કરતા હોય, એ બધી આપણી ધાર્મિક પરંપરા કહેવાય. પછી ઘરની રહેણી કરણી બધાને જો ઘરની બધા અલગ અલગ સમાજની રહેણી કરણી પણ કેવી અલગ અલગ હોય ને, રીત રિવાજ બધાના અલગ હોય. જીવનને તો કે ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો આપણે એમ પણ કહી શકીએ. સંસ્કૃતિમાં આ બધું આવી છે. હવે છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો. કે વારસો એટલે આપણને અગાઉ કહ્યું ને મેં કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, કે એમાં પેઢી દર પેઢી શું થતું આવે છે હવે તો કે સુધારા વધારા થાય છે ને. કે ભારતનો ઇતિહાસ છે એ આપણને ખ્યાલ છે હજારો વર્ષો પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી આપણી જે દૈનિક પ્રતિજ્ઞા પત્ર તમે બોલો છો તેમાં પણ લખેલું જ છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. એમ આપણે કહીએ છીએ, આપણને ખબર છે કે ભારતનો વારસો છે એ કેવો છે, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતા ભરેલો છે ભારતીય સંસ્કૃતિનો વારસો. એમ ભારતના આ વારસા છે એનો તો કે આપણે નીચે દર્શાવેલ બે ભાગમાં એને વહેંચી શકીએ. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કે જે આપણને કુદરત તરફથી મળે, અને સાંસ્કૃતિક વારસો એટલે છે તો કે આપણા પેઢીઓ, આપણા પિતૃઓ એને તો પૂર્વજોએ જે બનાવેલો છે જે રીત રિવાજો એ બધું. પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી આપણે મળે છે એ. એમાં જોઈએ પ્રાકૃતિકમાં તો કે આ નદી, સરોવરો, પહાડો, દરિયા કિનારા, વનસ્પતિ, જંગલો, જીવજંતુ, ખડકો વગેરે છે એ બધાનું પ્રાકૃતિક એટલે કે જેમાં માણસે જે કંઈ માણસ દ્વારા બનાવેલું નથી એ બધાને આપણે શું કહેવાય, પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે જ બનેલું
છે કે વિવિધ ઋતુઓ વગેરે, એ બધાને શું કહેવામાં આવે છે તો કે પ્રાકૃતિક વારસો. આપણને ખબર છે કે ઘણી ઉપચારની પદ્ધતિઓ પણ છે કે નિસર્ગોપચાર એટલે નેચરોપથી, પછી આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ ઉપર, કે આયુર્વેદિક આપણે કહેતા ને કે આયુર્વેદિક દવાઓને વગેરે છે એ તેના ઉપર અસર કરે છે. તો ત્યાર પછી આવે છે ભારતનો સાંસ્કૃતિક. તો આ પ્રાકૃતિક વારસો છે એની અંદર આવશે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વન્યજીવો, વનસ્પતિ જીવન. જેના વિશે તો કે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.